नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजयानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डारि उजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति चित् स्वभावाय भवाय सर्वः विभाव नियुक्त निराकार। प्रवचन सार भगवान कुंकुंदाचार्य रचित प्रवचन सार तथा भगवान अमृतचंद्राचार्य रचित प्रवचन साરની ટીકા તત્વ પ્રદીપિકા એનો સ્વાધ્યાય ચાલે છે। એમાં જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનની ગાથા 100 એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। મૂળ ગાથામાં એ વાત કરી કે ઉત્પાદ વ્યય અને દ્રવ્યનો પરસ્પર અવિનાભાવી સંબંધ છે અને એને દ્રઢ કરે છે। એક વિના બીજું ન હોય એવો અવિનાભાવી સંબંધ છે। એટલે કે ઉત્પાદ છે તે વ્યય વિનાનો ન હોય અને જે વ્યય છે તે ઉત્પાદ વિનાનો હોતો નથી અને ઉત્પાદ તેમજ વ્યય એ દ્રવ્ય પદાર્થ વિના હોતા નથી। આચાર્ય ભગવાને ટીકાની અંદર એ વાત કરી કે જે ઉત્પાદ છે સર્ગ છે તે જ વ્યય છે એટલે સંહાર છે અને જે વ્યય છે એટલે કે સંહાર છે તે જ ઉત્પાદ છે અને જે સર્ગ અને સંહાર છે એટલે કે ઉત્પાદ અને વ્યય છે તે જ સ્થિતિ છે એટલે એ ધ્રુવ છે। જે સ્થિતિ છે તે જ સર્ગ અને સંહાર છે અને પછી એ વાતને ઉદાહરણ દ્વારા સમજાવી। એટલે પહેલી વાત જેનો પૂજ્ય ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો અને જેમાંથી ઘણું અધ્યાત્મ સમજાયું તે વાત તો એટલી હતી કે જે સર્ગ છે તે જ સંહાર છે, જે ઉત્પાદ છે તે જ વ્યય છે। અને એ કુંભના ઉદાહરણ દ્વારા આપણે આ રીતે સમજ્યા કે જે કુંભનો સર્ગ એટલે ઉત્પાદ છે તે જ મૃતિકા પિંડનો સંહાર છે। એટલે કે માટીની પિંડરૂપ અવસ્થાનો એ વ્યય છે, અવસ્થાનો વ્યય છે, માટીનો વ્યય નથી। માટીની પિંડરૂપ અવસ્થા છે એનો વ્યય થયો તો હવે નવી અવસ્થા જે થઈ એનો ઉત્પાદ થયો એટલે નવી અવસ્થા એટલે કુંભની અવસ્થા। એટલે જે કુંભનું ઉત્પાદ છે એ માટીની પિંડરૂપ અવસ્થાનો વ્યય છે। આટલે સુધી વાત બરાબર સમજાઈ હતી, પરંતુ એમાં પછી જે કારણ આપવામાં આવ્યું એ નહોતું સમજાયું અને એમાં રહેલું અધ્યાત્મ પૂજ્ય ગુરુદેવે આપણને ગયા સ્વાધ્યાયમાં સમજાયું। તો કારણ શું સમજાયું? અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે કારણ કે ભાવનું ભાવાંતરના અભાવ સ્વભાવે અવવાસન છે। અર્થાત ભાવ અન્ય ભાવના અભાવરૂપ સ્વભાવે પ્રકાશે છે, દેખાય છે। ભાવ કયો થયો? ત્યારે કુંભનો ભાવ થયો। તો એ કુંભનો ભાવ જે અન્ય ભાવ એટલે જે માટીની પિંડરૂપ અવસ્થા મૃતિકા પિંડના એની અવસ્થા એના સંહાર રૂપે એટલે એ વ્યય થયો એટલે એનો અભાવ પિંડરૂપ અવસ્થાના અભાવ રૂપે આ કુંભની અવસ્થા દેખાય છે। શાંતિથી વિચાર કરીએ તો પણ આપણને ખ્યાલમાં આવે કે કુંભની અવસ્થાની અંદર પિંડની અવસ્થાનો તો અભાવ છે। એટલે તો આપણે વાત એ ચાલે છે કે કુંભની અવસ્થા થઈ તો કુંભની અવસ્થા જે થઈ એમાં જે પિંડરૂપ અવસ્થા હતી, માટીની પિંડરૂપ અવસ્થા હતી
એ નથી. એટલે પિંડરૂપ અવસ્થાનો અભાવ છે અને કુંભરૂપ અવસ્થા જે થઈ એ ભાવ છે. એટલે આ કારણ કે કરીને જે વાત સમજાવવામાં આવી એમાં એમ કહ્યું કે કારણ કે ભાવનું ભાવાંતરના અભાવ સ્વભાવે અવભાષણ છે. એટલે ભાવ એટલે કયો ભાવ? કુંભરૂપ ભાવ, માટીનો કુંભરૂપ ભાવ. એનું ભાવાંતર એટલે પૂર્વની જે પર્યાય પિંડરૂપ અવસ્થા હતી એ ભાવાંતર, તો એના અભાવ સ્વભાવે આ કુંભરી અવસ્થા છે. એટલે ભાવ એટલે કૌંસમાં સમજાયું કે ભાવ અન્ય ભાવના અભાવ રૂપ સ્વભાવે પ્રકાશે છે, દેખાય છે. તો આ વાત આપણે ગઈ વખતે સમજ્યા છીએ. હવે આજે આગળની વાત ગુરુદેવ સમજાવવાના છે. તો બીજી વાત શું છે કે જે સંહાર છે તે જ સર્ગ છે. સંહાર એટલે વ્યય. જે વ્યય છે એ જ ઉત્પાદ છે. એટલે ઉત્પાદ અને વ્યય બંને એક સમયમાં છે અને વસ્તુ ધ્રુવ તરીકે પ્રકાશે છે. તો એ રીતે જયારે વિચાર કરીએ છીએ તો એક જ સમયની અંદર વસ્તુ તો રહી છે, ધ્રુવ રૂપે રહી છે. એ વખતે એનો નવી પર્યાયનો ઉત્પાદ છે અને પૂર્વની પર્યાયનો વ્યય છે. આ વાત તો આપણે બરાબર જાણીએ છીએ. એટલે અહીંયા વ્યયની અપેક્ષાથી વાત સમજાવી છે બીજામાં. પહેલામાં આપણે ઉત્પાદની અપેક્ષાથી સમજ્યા કે ઉત્પાદ છે તે વ્યય છે. હવે બીજી વાત એ છે કે જે સંહાર એટલે વ્યય છે તે જ ઉત્પાદ છે. તો પૂર્વની પર્યાયનો વ્યય છે એ જ વખતે નવી પર્યાયનો ઉત્પાદ છે. એટલે એમ તો સહેલાઈથી આપણને સમજાય છે. અને પછી ત્રીજી વાતમાં તો એમ છે કે જે ઉત્પાદ અને વ્યય બંને જે છે તે સ્થિતિ છે, એટલે એ ધ્રુવ છે. એ વાત આવશે. તો બીજી વાતને અહીંયા સમજાવી છે એ આપણે જરાક સમજી લઈએ. બીજી વાતમાં અહીંયા એમ કે છે કે વળી જે મૃતિકા પિંડનો સંહાર છે, વ્યય છે, તે જ કુંભનો સર્ગ છે. એટલું તો સમજાય છે. હવે કારણ કે અભાવનું ભાવાંતરના ભાવ સ્વભાવે અવભાષણ છે. અભાવનું ભાવાંતરના ભાવ સ્વભાવે અવભાષણ છે. અર્થાત જે નાશ અન્ય ભાવના ઉત્પાદ રૂપ સ્વભાવે પ્રકાશે છે. આજે એ વાત ગુરુદેવ વિશેષ વિસ્તાર કરીને સમજાવવાના છે. આપણે એનો વિસ્તાર નથી કરતા. શું કહેવું છે? કારણ કે અભાવનું ભાવાંતરના અભાવ શું? શેનો અભાવ થયો? પિંડરૂપ અવસ્થાનો અભાવ, માટીની પિંડરૂપ અવસ્થાનો અભાવ. તો એ અભાવનું ભાવાંતર એટલે કે જે નવી અવસ્થા થઈ તે એટલે કે કુંભરૂપ અવસ્થા. તો અભાવનું ભાવાંતર એટલે કુંભરૂપ અવસ્થાના એટલે એવા ભાવ સ્વભાવે અવભાષણ છે. એ ભાવ સ્વભાવે આપણને જણાય છે. એટલે કે પિંડરૂપ અવસ્થા હતી એ એનો અભાવ, એના અભાવ થતા આ નવી અવસ્થા કુંભરૂપ અવસ્થા થઈ એવું આપણને ખ્યાલમાં આવે છે. એટલે અહીંયા કૌંસમાં એમ કહ્યું કે અર્થાત નાશ અન્ય ભાવના ઉત્પાદ રૂપ સ્વભાવે પ્રકાશે છે. આ બીજી વાત છે. અને એ પછી ત્રીજી વાત જે છે એની અંદર તો ઉત્પાદ અને વ્યય એ બંને છે ત્યારે વસ્તુ ધ્રુવપણે રહી છે. તો એ બંનેથી જુદો ધ્રુવ નથી એ વાત લીધી છે ને. તો એમાં તો ત્રીજી વાતમાં એ છે કે જે સર્ગ અને સંહાર છે તે જ સ્થિતિ છે. તો એને સમજાવતા અહીંયા કહે છે કે વળી જે કુંભનો સર્ગ એટલે કુંભરૂપ અવસ્થાનો ઉત્પાદ અને પિંડરૂપ અવસ્થાનો સંહાર એટલે કે વ્યય તે જ મૃતિકાની સ્થિતિ છે. એટલે કે માટીની સ્થિતિ છે. મૃતિકા એટલે માટી. ઉત્પાદ અને વ્યય એ બંને માટીની જ સ્થિતિ છે. એમાં માટી જ કાયમ રહી છે. અને એનું જે કારણ સમજાવવામાં આવ્યું છે તે જરાક આપણને થોડું અઘરું લાગે, શાંતિથી સમજીએ. કારણ કે વ્યતિરેકો એટલે ભેદ. શું ભેદ છે? એ અવસ્થાના જે ભેદ છે તે મૂળ દ્રવ્યથી જે અવસ્થા જે છે એ તો કે વ્યતિરેકો અન્વયને અતિક્રમતા નથી. મૂળ દ્રવ્ય જે છે એને છોડતા નથી. વ્યતિરેકો એટલે જે અવસ્થા થઈ, ઉત્પાદ વ્યયની અવસ્થાઓ જે થઈ એ અન્વયને અતિક્રમતા નથી. એટલે એને તો કઈ છોડતા નથી. ભલે એ ઉત્પાદ કુંભનો થાય કે ઘડાનો થાય કે કુંડાનો થાય કે કોડિયાનો થાય અને એ દરેક અવસ્થાના ભલે એ વ્યય થાય છતાંય માટી તો માટી
રહે જ છે. એટલે એમ એ અન્વયને અતિક્રમતા નથી. અને પછી કહે છે કે વળી જે મૃતિકાની સ્થિતિ છે, માટીની જે સ્થિતિ છે, તે જ કુંભનો સ્વર્ગ અને પિંડનો સંહાર છે. કારણ કે વ્યતિરેકો દ્વારા જ અન્વય પ્રકાશે છે. આ જે ચોથી વાત છે એમાં આપણે અગાઉની ગાથામાં પણ એ વાત સમજ્યા છીએ કે ખરેખર તો એ અવસ્થા દ્વારા મૂળ દ્રવ્ય જ આપણને ખ્યાલમાં આવે છે. અવસ્થા એ બહાર છે, સપાટી છે, અને એની ભીતરમાં રહેલું જે દ્રવ્ય છે એનો ખ્યાલ આવે છે. પણ કોને ખ્યાલ આવે? જે દ્રવ્ય દ્રષ્ટિ કરે એને. બાકી તો પર્યાયને જોયા કરે તો એને દ્રવ્યનો ખ્યાલ આવતો નથી. કુંભનો ઉત્પાદ અને પિંડરૂપ અવસ્થાનો વ્યય થયો તો એ અવસ્થાઓને જે જોયા કરે, માટીનો ખ્યાલ જ નથી કરતો. એ મૂંડ મિથ્યા દ્રષ્ટિ છે. ગુરુદેવે આ વાત આપણને ઘણી વાર ઘણી જુદી જુદી રીતે સમજાવી છે કે માત્ર જે પર્યાયનું જ લક્ષ કરે છે ને મૂળ દ્રવ્યનું લક્ષ જ નથી કરતો, એ મૂંડ છે. કેમ કે દ્રવ્ય છે તો કોઈ પર્યાય દરેક સમય હોય ને હોય, પણ એ પર્યાય જે છે એ તો ક્ષણિક છે. દ્રવ્ય છે એ ત્રિકાળ છે. તો એવી રીતે ભગવાન આત્મા આ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે. એને માને નહીં અને વર્તમાન થતી જે પર્યાયો હોય, મનુષ્યની પર્યાય હોય, દેવની હોય કે નારકી તિર્યકની જે પણ પર્યાય હોય, એ પર્યાયને જોયા કરે ને દુઃખી થયા કરે, પણ પોતે ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ એનો વિચાર જ નથી કરતો. એટલે આ જીવ અનાદિનો ભવના ભ્રમણ કરે છે. તો એ બધી વાતને આપણે પછી ગુરુદેવ પાસેથી સારી રીતે સમજીશું. આજે અહીંયા સુધી વાત લઈએ છીએ. હવે પછીની જે વાત આવવાની છે એના પછીના સ્વાધ્યાયમાં આવશે, એટલે આપણે આગળ ટીકાનો ભાગ લેતા નથી. તો જ્યાંથી બાકી છે ત્યાંથી આગળ આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન સુધા ભાગ ચોથો, પાના નંબર 304. અહીંયા ઉપરથી જ ગુરુદેવ આગળ વાત આપણને સમજાવે છે કે મોક્ષ માર્ગની પર્યાયનો નાશ, એનો અનેરો ભાવ, જે કેવળ જ્ઞાનનો ઉત્પાદ થયો તે સંહારના અભાવ સ્વભાવે ભાવ ભાસે છે. તો ત્યાંથી આગળ લઈએ છીએ. મોક્ષ માર્ગની પર્યાય એનો નાશ, એનો અનેરો ભાવ જે ઉત્પાદ કેવળ જ્ઞાન, તેના સંહારના અભાવ સ્વભાવે ભાવ ભાસે છે. સંહારનો અભાવ સ્વભાવ અને ભાવાંતરનો ભાવ ઉત્પન્ન થયો ભાવ, સંહારના અભાવ સ્વભાવ ભાવથી અનેરો ભાવ ઉત્પન્ન થાય છે. હા હા હા, ક્રમથી બિલકુલ નહીં એમ કે અંતરાય ક્રમથી આત્માઓને વિઘ્ન પડે એમ લોકો વાતો કરે. હા, ઘણી સમજવાની પણ જ્ઞાન આવરણનો સૂક્ષ્મ જોઈએ ને એમ કે હા હા, જ્ઞાન આવરણનો સૂક્ષ્મ જોઈએ ને એવું એમ ના પડે. તારો જે ઉઘાર ભાવ વર્તમાન સ્વતંત્ર ઉત્પાદ છે એને પૂર્વ પર્યાયના તારા ભાવથી અનેરા ભાવના અભાવ સ્વભાવે તારું પ્રકાશનું છે. કર્મના અભાવ સ્વભાવે જ્ઞાનનું પ્રકાશનું છે એમ નહીં. હા હા હા, આ પ્રવીણ ત્યારે જ્ઞાનની હીણી અધિક દિશા જ્ઞાનાવરણી લઈને થાય એ વાત સાચી નથી. આ ચર્ચાથી મોટી ઊંડાણ છે ને, એ છે ને પૂછો છે ને ક્યાં ખુલાસો તો આમ છે, વિરુદ્ધ નું હતું. એવો પ્રશ્ન. रतनचंद जी मुक्ता ज्ञान में जो कमी हुई, जीव का स्वभाव तो केवल में है, और वर्तमान में जो हमारी संसारी अवस्था में जितने भी जीव उनके ज्ञान में कमी हुई, वो क्या कर्म के बुद्ध की वजह से कमी हुई, बिना कर्म से हुई. हाँ हाँ हाँ, वाणी जी, कमी बिना कारण है.
कर्म का उदय कारण है, उपादान कारण है। कानजी स्वामी कहते हैं महाराज नाना वर्णादि कर्म कुछ नहीं करता। अच्छा भरेगी से ठीक। नाना वर्णी कर्म कुछ नहीं करता, अपनी योग्यता से ज्ञान में कमी होती है। महाराज ज्ञान में कमी होती है अपनी वजह से होती है, अपनी योग्यता से होती है। कानजी स्वामी कहते हैं नाना वर्णी कर्म कुछ नहीं करता। महाराज क्या है ठीक है? वर्णी जी क्या ठीक है? यह ठीक है, आप ही समझो कैसे ठीक है, या ठीक नहीं? अरे આવી ચીજ થઈ ગઈ બિચારા વર્ણીજી સારું કરવા તમારે અને લોકોનું વર્ણન કામ વર્ણી ઉપર લોકોનું વર્ણન દિગંબરમાં શાંતિ સાગર કરતા પણ ક્ષોભસમનો ક્ષોભસમ ભરાય હરિયામ લખે છે। અહીં ભગવાન આમ કહેતા કે જ્ઞાનમાં કમીવતી જે છે એ પોતાની પર્યાય કમી થવાનો સાવ છે એ થાય છે। એ પૂર્વની પર્યાયના અભાવ સ્વભાવે થાય છે। એ કર્મના ઉદયને લઈને કમી થાય છે, એમ નથી। મમ્મીજીને મળ્યા છે ને થાય છે બિચારા આમ વિષ્ણુમાંથી આવ્યા પણ આ મૂર્તિ બાપુ હિન્દુસ્તાનમાં નહોતી। એ ભગવાનનો પોકાર છે। ज्ञान की कमी वैसी ज्ञानावरणी कर्म से होती है, ये ठीक है। अपनी योग्यता से होती है ये नहीं। मिठाराम जी तुम्हारा वर्णी जी ज्ञान में कमी ओછી ત્યાં તો એનો અર્થ એ થયો સંકેતની ઉત્પત્તિ પણ દર્શનનો આભારથી થાય। અહીં કે છે કે મિથ્યાત્વના અભાવથી સંકેતની ઉત્પત્તિ થાય। ઉત્પાદ છે એ સંહાર, અનેરો સંહાર છે, અનેરો ભાવ છે, એના અભાવથી તેની ઉત્પત્તિ થાય। આ તો મારા સિદ્ધાંત છે। ભલે એ તો નિમિત્તિક કથન છે। વસ્તુથી ત્યાં છે રાખીની વાત તો છે બધી। એ કર્મથી થાય નિમિત્ત કથન એમ નથી। વ્યવહાર નહીં કે છે એમ નથી ભાઈ ન કઈ બનાસદાસ છોડો એમ નથી। જ્યાં જ્યાં વ્યવહારથી કહ્યું એમ નથી, પણ તેમાં નિમિત્ત હતું એનું જ્ઞાન કરાયું એનાથી થયું એમ નથી। મોક્ષમાં પ્રકાશ પણ હાથા પડે છે એમાં। જે પર્યાય જે અપેક્ષા કહ્યું તેમાં હાથું પડે। આ વાત ખોટી પડે ને એ વાત સાચી પડે એમ થાય। વાપરો તો સાર ખોટું પડે। ભગવાનની વાણી ખોટી પડે। બે અપેક્ષા એક હાથી એટલે નિમિત્તથી કહ્યું છે હાથી, સત્યથી કહ્યું છે આ હાથી। છે મોટો વાંધો, મોટો વાંધો લખી ગયા છે। સોંગરનું સાહિત્ય બોડી મૂકતી છે, લખી ગયા શું થાય બિચારા બેઠું છે।
ભગવાનદાસ ને કઈ બે નહીં ના કઈ તો પંડિતોને લઈને પંડિતો એ બોલાવ્યું તો બોલ્યા છે એ લખ્યું છે એ લખાણા અનુસાર હજારો પુસ્તક છપાઈ ગયા છે અને સૂક્ષ્મતા હતી એમાં બધી એમાં કઈ બહુ સૂક્ષ્મતા હતું પૂર્વનું હતું અંદર એટલે આવ્યું નહીતર તો ક્યાંય સાંભળ્યું જાય હા 71 પેલું બહાર કહ્યું બપોરના પોવા કરીને બેઠા હોય ને બધા હા દેહાય મોહનજી દેહાય એના મનસુખભાઈ છે નંદી એ બધા પુહાવ કરીને બેઠા બપોર કહીએ સાંભળે ગુરુ મારા બેઠા હોય સાંભળે પાછળ બેઠા સાંભળે માન તેમ પકડી ન શકે કર્મને લઈને આત્માઓ વિચાર થાય બિલકુલ જૂઠવા ત્યાં ક્યાં હતું જ્યાં હતું હા વાંચ્યું નહોતું હા પોતાની પર્યાય પોતાથી થાય પરથી નહીં એવો મહા સિદ્ધાંત છે કે માનવું ન માનવું જગતની જૈનમાં તો કર્મથી થાય કર્મથી થાય હે એ થાય ઓલા જેઠાવાળા નહીં જેઠાવાળા રામજી જયારે ચર્ચા કરે જેઠાભાઈ રામજીએ કહ્યું કે કર્મથી વિકાસ થાય પણ માન છે પછી ચર્ચા કરવી આ કઈ માન અમને નથી બીજા દ્રઢની પર્યાય બીજા દ્રઢથી થાય બાપુ અડે નહીં તે થાય આ શું કે છે એક દ્રઢ બીજા દ્રઢને અડતું નથી ભગવાન કર્મના ઉદયને અડતું નથી એ જડ છે પ્રભુ ચૈતન્ય અરૂપી છે એ અરૂપી રૂપીને કેમ અડે અને કર્મનો ઉદય જડ છે એ આત્માને કેમ અડે હા 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 અને કર્મનો ઉદય પણ ઉત્પન્ન જે થયો એ સત્તાની પર્યાયમાં સંહાર થયો હા 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 એની સત્તાની પર્યાયનો સંહાર થયો ઉત્પન્ન ભાવથી અનેરું ભાવાંતર ભાવ છે સત્તાના પર્યાયનો ભાવ એનાથી ઉત્પન્ન છે હા 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 વિમલચંદજી આવું છે પ્રભુ ક્યાં રહ્યા અને અહીં આવી ગયા હા 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 મહારાજ પ્રભુ નો છે આજે આવો એના પડ્યા વ્યવ વાતો રહી ગઈ એના અર્થ ઊંડા કરીને એકાંત છોડાયું હે શું ભાઈ બાપુ એમાં બીજાને નુકસાન નથી એમાં એ તો હા બીજાને એકાંત કહેતી હતી કે બીજાને કે નુકસાન છે એમ નુકસાન તો એને છે હા હા સંહારનો ભાવ દરેક અગ્નિ અધિકાર છે છ નિયમો એની પૂર્વ પર્યાયના સંહારનો ભાવ એનાથી ભાવાંતર જે ઉત્પન્ન એના ભાવથી તે ઉત્પન્ન ભાષે છે એના અભાવના ભાવથી ભાવને ઉત્પન્ન ભાષે છે હા 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 દાખલા આખી દુનિયા ના આવે એમાં હા હા થોડું થોડું પકડાય છે નહીં
એ તો લોટભાઈ ત્યાં ક્યાંક ભૂલાય બોલાય હમણાં એવું નથી. ભૂલાયમાં ભૂલાય છે ત્યાં. હા હા શું ગાતા હો તે હા હા ગજબ વાત છે. હોય છે રાગ હોય છે જ્ઞાનીને અશુભ રાગ હોય છે, પણ તે તો અશુભ રાગ અશુભ રાગને કારણે અને દેહની ક્રિયા દેહને કારણે થાય ભાઈ. એને જે અશુભ રાગ છે તેને જાણવાની જે પર્યાય થઈ એ અશુભ રાગને લઈને નહીં. હા હા જાણવાની પર્યાય પૂર્વે એ જાતની નહોતી, એનો અભાવ થઈને જાણવાની પર્યાય થઈ. હા હા ભાવ ને અભાવ બે ની અંદરમાં છે. હા કારણ કે અભાવનું ભાવાંતરના ભાવ સ્વરૂપે અભાવ નાશ અન્ય ભાવના ઉત્સાહ ઉત્પાદનો સમાજ પ્રકાશે છે. હા હા છે બે મૂર્તિયા. ત્રીજું વળી જે પૂર્ણમાં ઉત્પત્તિ અને પિંડનો વ્યય તે જ મૃતિકાની સ્થિતિ છે. તે સમય મૃતિકાનું રહેવું છે. હા હા ઉત્પાદન અને ધ્રુવ એ સમયમાં છે. હા હા કેટલાક એમ કે છે કે ઉત્પાદન અને ધ્રુવ એમાંથી ધ્રુવનો એક અંશ લેવો પર્યાયમાં, ધ્રુવ આખું ના લેવું એમ નથી. ધ્રુવ પોતે જ અંશ છે. અચ્છા ઉત્પાદ વય ને ધ્રુવ એમ ત્રણ થયા ને એ ત્રણેયને પર્યાય કીધી છે. આવશે. હા હા કેટલાક એમ કે ઉત્પાદ વય ને ધ્રુવ હારે જે ધ્રુવ છે એ કોઈ એનો અંશ લેવો, બીજું ધ્રુવ દર 43 છે જુદું છે એમ નથી. અરે પ્રભુનો મારણ પરમ સત્ય. જ્ઞાન જે સાંભળતા જે જ્ઞાનની પર્યાય ત્યાં ઉપજે છે એ તો પૂર્વની પર્યાયના સંહારથી ઉપજે છે, શબ્દોથી ઉપજે છે એમ નથી. એનું ઉપજવું પૂર્વ પર્યાયનો વ્યય એક જ સમય છે. પૂર્વની પર્યાયના વ્યયના સહારથી અનેરો ભાવ ઉત્પન્ન થયો. અનેરો ભાવ ભાવ ભાષા શબ્દને લઈને સાંભળવાને એને ભાષાઓ. હા 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 એ વાત એ પેલા એ પર્યાય નહોતી. અત્યારે સાંભળવા વખતે મગજમાં એ પર્યાય આજ આવી. પેલા ઘરે નહોતી, વિચારમાં પેલી નહોતી. ત્યારે સાંભળવાથી થયું એવું કંઈક છે કે નહીં એના અસર. ના તે સમયની પર્યાય જ્ઞાનની, શ્રદ્ધાની, વીર્યની તે પોતપોતાના અવસરે તે થઈ છે. એને બહુ તો પૂર્વનો પર્યાયના સંહાર એના અભાવથી ભાવ થયો. અભાવથી થયો તો અભાવથી થયો, અભાવથી થયો તે અભાવથી થયો એવું
અભાવથી થયો એટલે અભાવ થયો એનાથી થયું આવ્યું. અભાવ થતા થયો છે ઉત્પાદ પોતાથી. અભાવ તને કારણે ઉત્પત્તિ હોય એમ નથી. ફક્ત સમજાવે છે. એ સ્થિતિની વાત છે. વિશેષ કે છે સો ગાથા અહીં આવ્યું નીચે ઉત્પાદ હોઈને વાત આવી ગઈ. સ્થિતિ ધ્રુવની વાત આવી. દરેક પદાર્થનો સ્વભાવ ઉત્પાદનો ધ્રુવ છે. એ રીતે જે ન માને તો તત્વથી વિરુદ્ધ દ્રષ્ટિ થાય. એટલે કે દરેક પદાર્થની ઉત્પત્તિ પોતાથી થાય અને તેનો સંહાર પણ પોતાથી થાય, પરથી નહીં. મદદ પર જઈએ નહીં. એ આટલું તો થાય. એનો પોતાનો સ્વભાવ છે. દ્રવ્યનો પોતાનો સ્વભાવ ઉત્પાદ હોય ધ્રુવ એમાં પેલું આવી જતું આવ્યું. દરેક દ્રવ્ય સદાય સ્વભાવમાં રહે છે. બાળકનો 99 બાળક તેથી સત છે. તે સ્વભાવ ઉત્પાદ હોય ધ્રુવ પરિણામ છે. દરેક પદાર્થ આત્મા અને પરમાણુ આદિ દરેકનો સ્વભાવ પોતાનો પોતાથી ઉત્પાદ હોય ધ્રુવ છે. એટલે બીજાથી થાય એ વાત રહે નહીં. બીજાથી થાય નહીં, બીજાનું થાય નહીં. આવી વાત છે. શરીરનો પર્યાય ઉત્પાદ હોય ધ્રુવ છે. એ એનાથી ઉત્પાદ થાય, એનાથી વ્યય થાય ને એનામાં ધ્રુવ રહે. એનામાં ઉત્પાદ, એનામાં વ્યય અને એનામાં ધ્રુવ. નજીકનું શરીર છે છતાં તેના ઉત્પાદ એને ધ્રુવ દરેક પ્રમાણનો સ્વભાવ છે. તેથી તેનામાં ક્ષણે ક્ષણે ઉત્પાદ પણ છે, તે ક્ષણે વ્યય પણ છે અને તે ક્ષણે ધ્રુવ પણ છે. એથી અહીં ઉત્પાદ ને વ્યય બેની વાત આવી ગઈ. વળી છે જે કુંભનો સર્ગ, કુંભ એટલે ઘડાની ઉત્પત્તિ અને પિંડનો સંહાર. પૂર્વે જે પિંડ હતો તેનો વ્યય તે જ મૃતિકાની સ્થિતિ છે. તે જ મૃતિકાની સ્થિતિ ટકવું છે. ઉત્પાદ વ્યય તે સ્થિતિ છે એમ કે તે સ્થિતિ છે એટલે તે સમય સ્થિતિ છે એમ કે આવી વાત જેની છે લોજિક છે. મૃતિકા કુંભનો જે ઉત્પત્તિ એ કુંભના પૂર્વના પિંડનો વ્યય તે જ મૃતિકા તે જ ક્ષણે ધ્રુવ છે. તે જ મૃતિકાની સ્થિતિનો અર્થ તે ક્ષણે ટકેલું તત્વ છે. કારણ કે બહુ સિદ્ધાંતો છાપે નહીં. વ્યતિરેકો છે ભિન્ન ભિન્ન
પર્યાયનું ઉત્પાદન વ્યય વ્યતિરેક કહેવાય. અનેરી અવસ્થા ઉપજે, અનેરી અવસ્થા વ્યય, એ વ્યતિરેક ભિન્ન ભિન્ન. એકનું બીજા રૂપ નહીં એવું. આ તે નથી એવા જ્ઞાનના નિમિત્તભૂત ભિન્ન રૂપો. વ્યતિરેકો એટલે ભિન્ન ભિન્ન અવસ્થાઓ અન્વયને ઓળંગતા નથી. શું કહ્યું? કે દરેક પદાર્થમાં જે ઉત્પાદન વ્યય વ્યતિરેક છે તે તેની સ્થિતિને ઓળંગતા નથી. છે અન્વય ને અન્વય એટલે કાયમ રહેવું. અન્વય એટલે કાયમ રહેવું. અને એક રૂપતા સદૃશતા. ઉત્પાદ વય છે વિસદર છે. સમજાય છે કાંઈ? અન્વય છે એ સદૃશ છે. એક જાતનું રહે તે સદૃશ. ઉત્પાદ વય વિસદર છે. કારણ ઉપજે ને સાર વિસદર છે. લસંદી આવું છે. વાણી અને વેપારી નવરાશ મહિના નવરણ કરાવો. કે છે કે ઘડાની ઉત્પત્તિ કે ઉત્પાદ, પિંડનો વ્યય તે સંહાર એ વ્યતિરેકો કહેવાય. ભિન્ન ભિન્ન થાય ને. શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે ઉત્પાદ વય છે વિરુદ્ધ છે. ઉપજે છે અને સમજ્યું ને. પછી ઉપજે અને તે જ સમય વ્યય વિરુદ્ધ થયો ને. વિરુદ્ધ અને સ્થિતિ જે અન્વય તત્વનું તત્વ છે તે અવિરુદ્ધ છે. એમાં આવે છે શું કે ભાઈ આજ્ઞમ નહીં. કેવા ધોવળમાં આવે છે. ઉત્પાદ વય છે વિરુદ્ધ છે. કેમ કે ઉપજવું અને વ્યયથવું છે એક સમયમાં વિરુદ્ધ, અને ટકવું તે અવયવ છે. કેમ કે સદૃશપણું કાયમ રહે છે. આ વિસદૃશ છે. વિસદૃશ કહો કે વિરુદ્ધ કહો. આવું બધું મને એવી કેટલી મહેનત કરી છે જગતની કરુણા હટવા. એક એક શ્લોકની એક એક વાતનું સ્પષ્ટીકરણ કેમ છે. એ સ્થિતિ વ્યતિરેકો અન્વયને ઓળંગતા નથી. ઉત્પાદ વય જે છે વ્યતિરેક એટલે ભિન્ન ભિન્ન જાત. કારણ ઉપજવું ને સંહાર ભિન્ન થઈ ને. એ જાત જ ભિન્ન થઈ. ઉપજવું અને વ્યય એ ઉપજવું અને વ્યય વ્યતિરેકો અન્વયના સ્થિતિ ટકતા તત્વોને છોડતા નથી. પરની આવી કાંઈ સંબંધ નથી. પરથી થાય ને પરથી ઉચિત નિમિત્ત છે એમ કહેવાય. એનું જ્ઞાન કરવા. પણ તે નિમિત્ત છે માટે આમાં કઈ ઉત્પાદન થાય છે એમ નથી. ઉચિત આવી ગયું. ઉચિત નિમિત્ત છે બીજી ચીજ છે. જ્ઞાનનો સ્વભાવ સ્વ પરને પ્રકાશવાનો છે. તો પરથી જે છે તેનું જ્ઞાન કરવા નિમિત્ત છે. નિમિત્ત નથી એમ નહીં, પણ નિમિત્તથી અહીં ઉત્પાદ વય થાય એમ નથી. કુંભાર નિમિત્ત છે
નિમિત્ત કહેવાય, પણ એથી કળાની ઉત્પત્તિ થાય છે. કુંભારથી એમ નથી. મકાન થવામાં કળિયાને નિમિત્ત કહેવાય, પણ કળિયો નિમિત્ત છે માટે મકાનની ઉત્પત્તિ થાય છે એમ નથી. એનો ઉત્પાદનો સમય છે ત્યાં મકાનની પર્યાય થાય છે. પૂર્વ પર્યાય પિંડનો કે માટીનો કે પથ્થરનો બીજે છે એનો વ્યય થાય છે અને તે ઉત્પાદન વ્યતિરેક ભિન્ન ભિન્ન છે. મજૂરો બધા તડકામાં ઉભા કોણ કરશે બધું રામજીભાઈ બહુ કરતા વ્યાખ્યા બહુ પૂછતા હતા. પૂછવા ઘણા એવું જોયું છું મેં. વ્યાખ્યાન બંધ નીકળે તો પૂછે કેમ છું, કેમ છે, કેમ આવતા નહોતા પણ બહાર નીકળે પૂછતા. હા અહીં કે છે પ્રભુ ભારી વાત બાપા. એક એક આત્માના એક એક પરમાણુ પ્રત્યેક પોતાની તે સમયની પર્યાયના ઉત્પાદ વખતે ઉપજે છે. વ્યય વખતે તે સમય તો તે જ છે. ઉત્પાદનો જે સમય છે તે જ વયનો છે અને જે વયનો ઉત્પાદ સમય છે તે સ્થિતિ ટકવાનો સમયમાં ભેદ નથી, પણ તેના લક્ષણોના ત્રણમાં ભેદ છે. બે વાત આવી ગઈ છે ઉત્પાદ વયની. આ તો સ્થિતિ કુંડનો સર્ગ અને પિંડનો સંહાર તે જ મૃતિકાની સ્થિતિ. કારણ વ્યતિરેક ભિન્ન ભિન્ન બે દશાઓ. પિંડનો વ્યય અને ઘટની ઉત્પત્તિ એ વ્યતિરેક એટલે ભિન્ન ભિન્ન દશાઓ. અન્વયને એટલે કાયમ રહેનારું માટીને ઓળંગતા નથી. સ્થિતિને ધ્રુવને ઓળંગતા નથી અથવા ધ્રુવથી ભિન્ન સમય નથી. એ ઉત્પાદ વયનો સમય તે જ ધ્રુવનો સમય છે. એ ઉત્પાદ વય થયો છતાં ધ્રુવપણું તે ક્ષણે છે. એ ધ્રુવપણાને વ્યક્તિરૂપો ઓળંગતા છોડતા નથી. હા તો ત્યાં સુધી કહ્યું ને કે આત્માનો નિર્ણય તે અનિતથી નિર્ણય નિતનો થાય છે. તો અનિત્ય એટલે ઉત્પાદ હોય પર્યાય. તે સમય ટકતું તત્વ તેનો નિર્ણય ઉત્પાદ વયથી થાય છે. અનિત્યનો નિર્ણય નિત્યથી થાય છે, નિત્યમાંથી થાય. અનિતનો નિર્ણય નિતનો અનિત્યથી થાય છે. નિતનો નિર્ણય નિત્યથી થાય છે એમ નહીં. નિત્ય છે એ તો સદૃશ કીધું ને, વ્યતિરેક વિનાનું છે. અને આ તો નિર્ણય કરવો છે તો ઉત્પાદ વય છે. એ ઉત્પાદ વય ધ્રુવનો નિર્ણય કરે છે. બધાનો કરે નહીં. એ પોતાનો કરે એમાં જ્ઞાન થાય એમાં જાણે નથી. બીજાના ઉત્પાદ ધ્રુવ પોતાના જાણે આ પ્રમાણે ત્યારે બીજાના પણ એ પ્રમાણે જાણે. પણ અહીં જાણે પેલું પોતાને ત્યારે પોતાના ઉત્પાદ એને ધ્રુવને યથાર્થ ન જાણે અને ગોટા ઉઠે એ બીજાના પણ વાત યથાર્થ જાણે ને.
વ્યતિરેકો અન્વયના કાયમ ટકતીથી છે તે જ ક્ષણે જે સ્થિતિ છે પરમાણુ ને આત્માની એ સ્થિતિને વ્યતિરેકો ઓળંગતા નથી. ઉત્પાદ વહી તેને છોડીને રહેતા નથી. એકલા લોજિક ન્યાય ભર્યા છે. વળી જે મૃતિકાની સ્થિતિ છે માટીનું ટકવું છે તે જ કુંભનો ઉત્પાદ છે. તે જ સમયે ઘડાની ઉત્પત્તિ છે. જે સમયે માટીની સ્થિતિ છે ટકે છે તે જ સમયે કુંભનો ઉત્પત્ત છે અને પિંડનો સંહાર છે. તે જ સમયે માટીકાની સ્થિતિને સમયે પિંડનો વ્યય અને કુંભની ઉત્પત્તિ સમય તે જ છે. પ્રવચન સાત જાજા માનમાં મજા હું કે છે ધ્યાન રાખે તો ભાષા સાદી છે. લખાણ પણ ઘણું સાદું. લોજિક એકદમ સીધા. ભાઈ તું છો કે નહીં આત્મા? તો આત્મા છે એ તો સ્થિતિ થઈ. હવે આત્મા છે એનો નિર્ણય કરનાર પર્યાય વ્યક્ત છે કે નહીં? એ પર્યાય હતી એક ભિન્ન ભિન્ન છે કે નહીં? એક જ સમયમાં ભિન્ન હો. આ સમય એક સમયે ઉત્પાદ ને બીજો સમય ઉત્પાદ એમ નહીં. અહીંયા તો તે સમય ઉત્પાદ ને તે સમય વ્યય તે સમય સ્થિતિ છે કે નહીં? જે સમય સ્થિતિ છે તે સમય ઉત્પાદ ને વ્યય છે કે નહીં? જેમ વ્યતિરેક એટલો ઉત્પાદ ભિન્ન ભિન્ન એ માટીની સ્થિતિને ઓળંગતા નથી તેમ મૃતિકાની સ્થિતિ છે તે કુંભનો સ્વર્ગને પિંડનો સહાર વ્યતિરેકો દ્વારા જ અન્વય પ્રકાશે છે. હજુ ભાષા દેખો. એ ઉત્પાદય દ્વારા સ્થિતિ છે પ્રકાશે છે. આ ટકતું છે એ ઉત્પાદય દ્વારા જણાય છે. એનું જે ઉત્પાદય છે સમય સમયનો તે વળી કરીને સ્થિતિ ટકતું જણાય છે. સમ્યક દર્શનની પર્યાયની ઉત્પત્તિ મિથ્યાત્વનો વ્યય ભગવાનનો ધ્રુવનું સ્થિતિ ટકવું તે જ સમયે વ્યતિરેકો એટલે એટલું સમ્યક દર્શન મિથ્યાત્વનો વ્યય એ દ્વારા આત્મા છે એ પ્રકાશે છે. તે જ દ્વારા આત્મા શું છે પ્રકાશે છે. બોલા સમજી આવું ત્યાં બધું મુશ્કેલી છે. શું કીધું કે સમ્યક દર્શનની ઉત્પત્તિનો જે સમય છે તે સમય તે પર્યાય ઉત્પન્ન થાય છે. તે જ સમય મિથ્યાત્વનો વ્યય થાય છે. તે વ્યતિરેકો તે સ્થિતિને ઓળંગતા નથી. તે જુદા જુદા ભાવો પણ ધ્રુવને છોડતા નથી. એક વાત. બીજી કે વ્યતિરેકો દ્વારા અન્વય પ્રકાશે છે. પ્રમાણ દીધું કે ઉત્પાદ રહી વ્યતિરેકો તે સ્થિતિને છોડતા નથી. અન્વયને વ્યતિરેકો છોડતા નથી. એક વાત. અને જે ઉત્પાદય છે તે સ્થિતિને પ્રકાશે છે. સ્થિતિને સ્થિતિ પ્રકાશે છે એમ નહીં. સમજાય છે કાંઈ?
વ્યતિરેકો ધ્રુવને છોડતા નથી, પણ એથી કરીને એ કઈ ધ્રુવને જાણવાનું કામ કરે છે, ઉત્પાદન કરે છે, આત્મા નહીં. અહીં તો આપણે આત્માનું લેવું કાંઈ બીજા જડમાં તો અને જે ઉત્પાદ રહિત સમ્યક દર્શનનો ઉત્પાદ, મિથ્યાત્વનો વ્યય, એ વ્યતિરેકો ટકતા તત્વને છોડતા નથી અને તે વ્યતિરેકો દ્વારા ટકતા તત્વને પ્રકાશે છે. હા, સમજાય છે કે નહીં? હા, આવો ઉપદેશ હોય એનું બીજું કાર્ય તો પર્યાયમાં થાય છે ને. હા, એ પર્યાયો ધ્રુવને છોડતા નથી એક વાર, અને તે પર્યાયો ધ્રુવને પ્રકાશે છે. ન્યાયથી સાદી ભાષા, સાદી. હા, સુરેન્દ્રજી મરવાથી કઈ નિવૃત્તિ દઈ ને બાપા. અરે આવો ક્યારે ટાણું મળે. હા, વિતરાગી તત્વો એને ઓળખવા અને જાણવા અને માનવાનું જાણવું ક્યારે મળે ભાઈ? એથી એમ બે વાત સિદ્ધ કરી કે જે ઉત્પાદ વિસદૃશ છે તે સદૃશને છોડતા નથી. વિસદૃશ હોવા છતાં સદૃશ જે ધ્રુવ સ્થિતિ એને છોડતા નથી, અને વિસદૃશ છે તે વિસદૃશને જાણે છે એમ ન કહ્યું. હા, 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 હા. શું કીધું સમજાવવામાં? વિસદૃશ છે એ વિસદૃશને પ્રકાશે છે એમ ન કહ્યું. હા, હા, હા. વિસદૃશ એટલે ઉત્પાદ અને વ્યય વિસદૃશ છે. બેના ભાવમાં વિરોધ છે. એક છે ભાવરૂપ અને એક છે અભાવરૂપ. ઉત્પાદ એ ભાવરૂપ, વ્યય અભાવરૂપ. છતાં બે એક સમય હોય છે, છતાં તે બે સ્થિતિને છોડતા નથી, ટકતા તત્વને છોડતા નથી. એક વાત. બીજું, એ ટકતા તત્વને તે વ્યતિરેક પ્રકાશે છે. વ્યતિરેકને પ્રકાશે છે એમ ન કહ્યું. એ તો અંદર જ્ઞાન થતા આવી જાય અંદર, પણ એ વ્યતિરેકો દ્રવને પ્રકાશે છે. હા, 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 હા. બીજું વાત કરે છે ને. હા તો ભાઈ માર્ગ એવો છે, કઈ વાર્તા નથી. ત્રણલોકના નાથ સર્વજ્ઞ દેવ એની વાણી છે કુંદકુંદાચાર દ્વારા લખાણું છે. અમૃતચંદ્રાચાર ટીકા કરી, વાંધા બધા કર્યા. નિમિત્ત વિના કાર્ય થાય તો ત્વરાજ અતિમાં આવે છે. બે કારણથી કાર્ય થાય. અહીં કે છે કે એનું કાર્ય જે છે ઉત્પાદ લઈને એ પોતાથી થાય છે, અને તે કાર્ય સદૃશને છોડતું નથી. તે કાર્ય સદૃશને છોડતું નથી, તે કાર્ય સદૃશને પ્રકાશે છે. હા, હા, હા. વાણિયાના ચોપડામાં આવે નહીં, બહારની ચર્ચામાં આવે નહીં. હા, હા, હા. શું વાત કરી છે? વ્યતિરેકો દ્વારા જ જોયું. ઉત્પાદ અને વ્યય જે સમયના છે
તે જ સમય સ્થિતિ છે, છતાં તે સ્થિતિને વ્યતિરેક દ્વારા પ્રકાશે છે. હા હા હા. એનો અર્થ એ થયો કે ગુરુ અને દેવશાસ્ત્રથી ધ્રુવ પ્રકાશતું નથી. એની પર્યાયનો ઉત્પાદ હોય, પર્યાય દ્વારા એ પ્રકાશે. હા હા હા. શાસ્ત્ર દ્વારા પણ એ પ્રકાશતો નથી. એનો જે પર્યાય છે એ તત્વ જે છે એનાથી બે જુદા સમય નથી. જુદા અને તત્તા તત્વને પ્રકાશે છે વ્યતિરેક, છતાં સમય બીજો નથી. વ્યતિરેક અને વ્યતિરેક દેવને પ્રકાશે એનો સમય જુદો નથી. જીવનભાઈ આટલું બધું યાદ ક્યારે રાખવું? વાત સંજ્ઞા કરી મુકાના વાત ઠીક છે. આ બધી એવી ઘણી વાત ક્યાંય મળે બાપા આખું કામ છે. એમાં અભિમાનથી કે મારી પાસે છે એમ જ કઈ હતું એમની બાપુ વસ્તુ આમ છે ભાઈ. હા હા. ગજબ કામ કરે છે. કેટલી એમાં ગંભીરતા છે. હા હા. સંકેતનો ઉત્પાદ જે મૂળ ચીજ મિથ્યાત્વનો ધ્યેય તે પ્રગટું નિત્યાનંદ પ્રભુ તેને તે વ્યતિરેકું જુદા નથી, જુદો કાળ નથી. હા હા. પ્રકાશ વ્યતિરેકું અન્વયને છોડતા નથી. હા હા. અને એ વ્યતિરેકો ધ્રુવને પ્રકાશે છે. ભિન્ન ભિન્ન વિસદૃશ પરિણામ, વિસદૃશ પરિણામ અથવા ઉત્પાદન બે અપેક્ષા ધ્રુવ છે, છતાં તે ઉત્પાદ ધ્રુવને પ્રકાશે છે. બરાબર. હા હા. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. ટીકાનો આગળનો ભાગ પૂજ્ય ગુરુદેવ આવતા સ્વાધ્યાયમાં આપણને સમજાવશે. તે વખતે સમજીશું અને એ વખતે એ વિસ્તાર પણ આપણે લઈશું. હવે સુખધામ બોલીએ. जयते